લાગે અહીંયા હું ખોલશો હજી હવે હું નો માલ આવ્યો નોઈસ કંપનીનો. મિત્રો માલ ખૂટતો નથી ને હવે આ બધું જગ્યાએ નથી. હવે કરવું હું કઈ હાલ નથી ઉઠતી. હેલો યુટ્યુબ ફેમિલી, તો આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે જો આ બીજી દુકાનનું કામ ચાલુ થઈ ગયું છે. તો કામ હવે 2-3 દિવસનું રૂ છે અને આપણે 15 તારીખે ઓપનિંગ કરવાનું છે. સમય આપણી પાસે હાવ થોડોક છે, પણ ફર્નિચર વાળાનું કામ પતતું નથી. એક બાજુ લાઇટ ફિટિંગ કેટલું રૂમમાં હતા કામ પતવા આવ્યું. ફટાફટ કરો ને હવે આમાં માલ ગોઠવવાનો બાકી છે. તારે ભાઈ કેટલું કર્યું બાજુ પતી ગયું. હા, અમારે ભાવેશભાઈ છે, સાફ સફાઈ કરવા આવ્યા છે. કેમ કે એને અહીંયા બે હોવાનું છે, તો પછી સાફ સફાઈ તો કરવી પડે ને. અને આમ જુઓ તમે આ બધું બધું રણ વિખણ છે. આમ જુઓ આમાં આજે કેટલી તારીખ થઈ ગઈ? 12 તારીખ થઈ ગઈ અને વાગ્યા છે રાતમાં 1 વાગે અમે મચીએ છીએ. તો તમે જરા કમેન્ટ કરીને કહેજો કે 15 તારીખે આ બધું કામ પતશે કે નહીં પતે. અને નો પતે એમ હોય તો તમે બધા પોગી જઈજો મદદ કરાવવા થોડી. તો શું છે, કામ અમારે થોડુંક ઈઝી થઈ જાય. વિડીયો એન્ડ સુધી જોઈજો, તમને મજા જ આવવાની છે. તો મિત્રો ફાઇનલી આપણે શોપનું લગભગ 80% કામ પતી ગયું છે. ઇલેક્ટ્રિકનું કામ બાકી છે, પણ ઇલેક્ટ્રિકનું કામ કંઈક જો આ રીતે થાય છે. જુઓ તમે, જુઓ અડધીની અંદર અને અડધું ઇલેક્ટ્રિકનું કામ જુઓ તમે. એટલે કામ તો જોરદાર થવાનું છે, કેમ કે મહેનત જ અવડી છે ભાઈ. અહીંયા અમારે માધાતા છે અને આ એના આસિસ્ટન્ટ છે. એટલે કામ બહુ હેવી થવાનું છે. અને સાફ સફાઈથી લઈને આપણે જેટલો માલ ગોઠવવાનો છે બધું કઈ રીતના આખું સેટઅપ થાય બધું તમને આ વિડીયોમાં બતાવી દેવાનું છે. તો મિત્રો ફાઇનલી માલ ગોઠવવાનું ચાલુ થઈ ગયું છે. ઘણો ખરો માલ ગોઠવાઈ ગયો છે, થોડું ઘણું બાકી છે. આ તારીખ થઈ ગઈ છે 14 અને બીજો માલ કાલે ગોઠવવાનો છે. જો આ રીતના કંઈક માલ ગોઠવાઈ ગયો છે. જુઓ તમે, એસેસરીઝનું કામકાજ 80% પૂરું થઈ ગયું છે અને આ બધું ગોઠવાઈ ગયું. આ બધું કવર, ઇલેક્ટ્રિક ને હજી આ બધું કામ પેન્ડિંગ ચાલે છે. જો તમે આ બધા કવર છે, બધું બાકી છે. તો મિત્રો ફાઇનલી હવે આ બધો માલનો સ્ટોક આવી ગયો છે અને આ બધું ફાઇનલી હવે આ બધો માલનો સ્ટોક આવી ગયો છે. મિત્રો જાજા બધા આવી ગયા છે. જો આ બધા વિંગ્સ વાળા છે, પછી આ વિજય મોબાઈલ ફૂલ સ્ટાફ આવી ગયો છે અને હવે આ બધો માલ ગોઠવવાનો છે. ફાઇનલી કાલે ઓપનિંગ છે, તો ઓપનિંગ નો તમે વિડીયો જોઈ લેજો, કેમ કે કાલે તમે પોગી તો નહીં શકો. પોગી જાયજો. ફોન નો પૂરેપૂરો સ્ટોક બાકી છે, ખાલી એસેસરીઝ નો સ્ટોક આવી ગયો છે. આ બાજુ પડદા વાળા ભાઈ છે, આ બધું બતાય. આ બાજુ બતાય આપણે ધવલભાઈ આ બાજુ ઉભા છે. ફૂલ આમ ફોકસ હાલે છે. આજ આખી રાત આપણે અહીંયા રહેવાનું છે અને બધું માલ ગોઠવી દેવાનો છે. તો ધવલભાઈ કેમ થાય? હવે થાક્યા નથી? હજી થાક નથી લાગ્યો? એટલે તને થાક લાગ્યો કે નથી લાગ્યો? હા, ભૂત ને કોઈ દી થાક જ નહીં લાગે. અહીંયા હું ખોલશો હજી હવે હું નો માલ આવ્યો નોઈસ કંપનીનો. મિત્રો માલ ખૂટતો નથી ને હવે આ બધું જગ્યાએ નથી. હવે કરવું હું કઈ હાલ નથી ઉઠતી ને. તો મિત્રો ફાઇનલી ઘણું ખરું સેટઅપ થઈ ગયું છે ને હવે હજી તો માલ ખાલી થાય છે. જુઓ તમે, ખોખા ખાલી કરી નાખ્યા છે. જુઓ તમે, આમે ખોખા ખાલી થઈ ગયા છે ને આમે ખોખા ખાલી થઈ ગયા ને હવે થાકી ગયા છીએ. આ બાજુ આપણે જુઓ તમે, આ બાજુ આપણે હનુમાન દાદાને બિરાજમાન કરી દીધા છે, કેમ કે એના વગર બધું અધૂરું છે. એટલે સૌથી પહેલાં આપણે હનુમાન દાદાને બિરાજમાન કરી દીધા છે અને હવે આપણે ધીરે ધીરે સેટઅપ કરવાનું છે. આ બધું ફોનનું સેટઅપ કરવાનું છે. એસેસરીઝનું પતે એટલે ફોનનું સેટઅપ કરવાનું છે. અને અહીંયા જુઓ કંઈક તમે, બધા કાઉન્ટરમાંથી ચડીને ઠેકડા મારે છે. તો મિત્રો હવે તમને બતાવી દઉં બહારનો સેટઅપ, કેમ કે અંદર જેટલા રળે છે એની કરતાં વધારે તો બહારે રળે છે. જોઈ લો તમે, આ બહાર કાંઈક બિલ્ડિંગનો વ્યૂ, આપણી શોપનો વ્યૂ આ રીતનો કંઈક છે. અને અહીંયા જુઓ તમે, આ હજી કાઉન્ટરના જે ખાના છે એના ઉપર કપડું ચોંટાડવાનું છે. એટલે 3 જણા તો બહાર રળે છે. જોઈ લો તમે,
કેમ કે આ કપડું છોડશે પછી એના ઉપર ફોન ગોઠવવાના છે ને રાતના 1-1:30 વાગી ગયો છે. સવારે કરવાનું છે આપણે ઓપનિંગ, એટલે આ બધું કામ આપણે અત્યારે રાતે કરાવવું. અને શોપિંગ જો આ રીતનું સેન્ટ્રલ બજારનું શોપિંગ છે. આ શોપિંગ સેન્ટ્રલ બજાર આપણે વરાછા પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ સામે. તો મિત્રો સેટ એન્ડ સુધી જોજો, કેમ કે આખું સેટઅપ આપણે જે ફર્નિચરથી લઈ અને સેટઅપ આખું ફૂલ આખું ગોઠવી દીધું છે. ફૂલ ફોન બધું ગોઠવાઈ જાય ત્યાં લગીનો તમને આખો વિડીયો બતાવી દેવાનો છે. તો સેટ એન્ડ સુધી જોતા રહેજો, ફૂલ મજા આવવાની છે. તો મિત્રો ફાઇનલી એસેસરીઝનો માલ ઓકે થઈ ગયો છે, બધું ગોઠવાઈ ગયું છે. તમે સેટઅપ જુઓ ખાલી આપણું. ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા ગળી ગયા છે આ એસેસરીઝની અંદર. હવે બસ તમારો બધાનો સાથ અને સહકાર જોઈએ છે એટલે આપણે હાલવા મળે. જોઈ લો તમે, ફૂલ કવરની રેન્જ, બધા જ મોડલનું પ્રીમિયમ એકદમ માલ બનાવ્યો છે. પ્રીમિયમ વસ્તુ ભરી છે, જોઈ લો. કવરથી લઈને બધી વસ્તુ કમ્પ્લીટ સેટઅપ થઈ ગઈ છે. બસ હવે ખાલી ફોનનું ગોઠવાઈ જાય એટલે સવારે આપણે ફાઇનલી ઓપનિંગ કરી નાખવાનું છે. આખી દુકાન સેટઅપ થઈ ગઈ છે. હવે આપણે ફોનનું સેટઅપ ગોઠવવાનું બાકી છે. ફોનનું ગોઠવી દઈએ. કવરનું સેટઅપ આખું કમ્પ્લીટ થઈ ગયું છે. શું કેવું ડેની, ઓકે ને બધું? હા, બધું ઓકે થઈ ગયું છે. હાલો તો મિત્રો ફાઇનલી રાતના વાગી ગયા છે 4 ને જુઓ તમે ડેકોરેશન, મંડપ સર્વિસ બધું ગોઠવાઈ ગયું છે. સવારે આપણે ઓપનિંગ કરવાનું છે. આ બાજુ બલૂનવાળા ભાઈ બલૂન લગાવે છે અને એક બાજુ ફોનનો સ્ટોક ગોઠવાઈ ગયો છે. હવે તમને સ્ટોક બતાવી દઉં, જોઈ લો તમે. ફોનનું સેટઅપ આખું ગોઠવાઈ ગયું છે. તો ફોનનું સેટઅપ કંઈક આ રીતના ગોઠવાઈ ગયું, જોઈ લો તમે. ફોન બધો જ આઈફોન એસેસરીઝ ટોટલ વસ્તુ ગોઠવાઈ ગઈ છે કમ્પ્લીટ. તો વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને કોઈ શોપ પર આવવું હોય તો આવી શકે.